આગામી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપની મેરેથોન બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં અગ્રણીઓ હાજર રહેશે. ધારાસભ્ય, જિલ્લા તાલુકાના પ્રમુખ, વિવિધ મોરચાના પ્રમુખ સહિતના અગ્રણી નેતા હાજરી આપશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પણ બેઠકમાં ચર્ચા થશે. આગામી 10 ઓગસ્ટથી રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા તિરંગા યાત્રાનો પણ પ્રારંભ થશે. મંડળથી લઈને મહાનગર સુધી યોજાનારી તિરંગા યાત્રાની રાજકોટથી શરૂઆત થશે. 11 ઓગસ્ટે મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળમંત્રી તિરંગા યાત્રા યોજશે. 14 અને 15 ઓગસ્ટે હર ઘર તિરંગા કાર્યક્રમ પણ યોજાશે. વિગતો સાથે સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે. પાર્થ, સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બેઠકનું આયોજન, શું અપડેટ? જે રીતે ગુજરાતમાં કોંગ્રેસ 15મી ઓગસ્ટથી ન્યાય યાત્રાનો પ્રારંભ કરવાના છે અને આ ન્યાય યાત્રા વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થાય ત્યાં સુધી લઈ જવાના છે. પરંતુ તેની સામે બીજી બાજુ આ ભાજપ દ્વારા પણ એક મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15મી ઓગસ્ટ અને આગામી ચૂંટણીને લઈને આજથી જ કમલમ ખાતે મેરેથોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં રાજ્યના મંત્રીઓ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ હાજર રહ્યા હતા. મહત્વની વાત કરવામાં આવે તો 10 ઓગસ્ટથી ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. મંડળથી લઈને મહાનગર સુધી આ તિરંગા યાત્રા યોજાશે. 10મી તારીખથી રાજકોટથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. તમામ જિલ્લા તાલુકાઓમાં આ હર ઘર તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તમામ લોકોના ઘરે પણ તિરંગા લહેરાવવાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ દિવાળીની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તેને લઈને પણ ખાસ મનોમંથન પણ આજની બેઠકમાં થઈ રહ્યું છે. જી બિલકુલ પાર્થ, આભાર જાણકારી આપવા બદલ.